નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। વિજાપુરના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા ભાજપમાં જોડાયા બાદ તેમણે નિવેદન આપતા કહ્યું છે કે મેં છેલ્લા ઘણા દિવસ સુધી કોંગ્રેસમાં સેવા આપી છે અને હું ક્યારેય એવું નથી કહેતો કે કોંગ્રેસ ખરાબ છે। હું વર્તમાન સમયમાં થઈ રહેલા વિકાસને ધ્યાને રાખી ભાજપમાં જોડાયો છું, તો પાર્ટીને મને જે કામ સોંપશે તે હું કરીશ। ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન વાંસદાના ધારાસભ્ય તુષાર ચૌધરીએ શાળામાં શિક્ષકોના ઘટને લઈને સવાલ કર્યો અને જેમાં શાળાઓમાં શિક્ષકની ઘટ હોવાનું ગૃહમાં સ્વીકારવામાં આવ્યું હતું। તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે વિધાનસભામાં પ્રશ્ન પૂછાયો હતો કે રાજ્યની કેટલી પ્રાથમિક શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે અને ત્યારે તેના જવાબમાં ચોંકાવનારી વિગત બહાર આવી હતી। 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે। ગત વર્ષે વિધાનસભામાં આપેલા જવાબમાં 754 શાળાઓમાં એક શિક્ષકોથી તે ચાલતી હતી। આજે 1606 શાળાઓ એક શિક્ષકથી ચાલી રહી છે। મારો એક પ્રશ્નમાં મેં એવું પૂછ્યું હતું કે ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓમાં માત્ર એક શિક્ષકથી ચાલતી કેટલી શાળાઓ છે? એના જવાબમાં સરકારશ્રીએ 1606 શાળાઓ એવી છે ગુજરાતમાં કે જે માત્ર એક શિક્ષકથી ચાલે છે। ચર્ચા દરમિયાન બીજો પ્રશ્ન એ પૂછ્યો કે ભાઈ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન સરકારી શાળામાં શિક્ષકોની ઘટને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો અને જેના જવાબમાં શિક્ષણ પ્રધાને જણાવ્યું કે રાજ્યમાં 13,000 શિક્ષકોની ઘટ છે તેમજ ટેટની પરીક્ષા બાદ હજુ સુધી કોઈ ઉમેદવારને નોકરી આપવામાં આવી નથી। ત્યારે કોંગ્રેસનો આરોપ છે કે ગરીબ બાળકો શિક્ષણથી વંચિત રાખી ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવી રહ્યું છે। લેવાઈ ગઈ છે ત્યારે પાસ પણ થઈ ગયા છે, પણ ખાસ કરીને એ જ તમને કહું છું કે શિક્ષણ પ્રધાન જે છે એ ખાસ કરીને ભરતી એટલે નતા કરતા કે એ ખાનગી શાળાઓને મદદ કરવા માંગે છે, કારણ કે કોઈ પણ ગરીબ માણસ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય જે પોતાનું બાળકને ભણાવતું હોય સરકારી શાળામાં અને ત્યાં એક જ શિક્ષક હોય એ તમામ વિષય ઉપર ભણાવતો હોય તો આજે સામાન્ય ગરીબ માણસને પણ ખબર પડે કે એનું બાળક એ આગળ વધવાનું નથી। વડોદરામાં નવનિયુક્ત જિલ્લા કલેક્ટર BS શાહે ચાર્જ સંભાળ્યો છે તો જિલ્લા કલેક્ટરની મુખ્યમંત્રી કાર્યાલયમાં ખાસ ફરજ પરના અધિકારી તરીકે બદલી થઈ હતી। તો હરણી બોટ દુર્ઘટનાની તપાસનો રિપોર્ટ સોંપ્યા બાદ જિલ્લા કલેક્ટર અતુલ ગૌરે ચાર્જ છોડ્યો હતો અને આ પહેલા BS શાહે જામનગર જિલ્લા કલેક્ટર પદે ફરજ બજાવી હતી। અધિક નિવાસી કલેક્ટર BS પ્રજાપતિ સહિત અધિકારીઓ અને વર્ગ 3 મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા જિલ્લા કલેક્ટરનું બુકે આપી અને સ્વાગત કરવામાં આવ્યું હતું। બસ જે રીતે અગાઉના કલેક્ટરશ્રીએ જિલ્લાના વિકાસ માટે જે કોઈ પણ પ્રયત્નો કર્યા છે એને આપણે આગળ ધપાવીશું અને નિયમની મર્યાદામાં જે પણ શ્રેષ્ઠ આપણે આપી શકીએ પબ્લિકને એ આપવાનો આપણો પ્રયાસ છે। ખાસ કરીને સેવાકીય બાબતો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ જે રેવન્યુ એડમિનિસ્ટ્રેશને જે સપોર્ટ કરવાનું છે। વડોદરામાં શાળા સંચાલકો દ્વારા વાલીઓ પાસેથી ફીના નામે બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે તો સરકાર દ્વારા ખાનગી શાળાની ફી નિયંત્રણમાં રાખવા માટે ફી નિયમન સમિતિ બનાવવામાં આવે છે, પરંતુ વડોદરા FRC સમિતિમાં ચાલતી લાલિયાવાડીને કારણે ખાનગી શાળાના સંચાલકો બેફામ બન્યા છે। શાળા સંચાલકો પર જિલ્લા શિક્ષણ અધિકારીની પકડ ન હોવાને કારણે વાલીઓ લૂંટાઈ રહ્યા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે, તો વડોદરા વાલી મંડળ દ્વારા આક્ષેપ કરાયો છે। અમારી એકદમ સિમ્પલ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે FRCમાં જે ખાલી પડેલી જે જગ્યા છે એ ભરવામાં આવે, કારણ કે આ જે ખાલી જે પડેલી જગ્યા છે એનું જે પ્રોબ્લેમ છે વાલીઓને થઈ રહ્યો છે, કારણ કે શાળા સંચાલકો મન ફાવે તેમ ફી ડિક્લેર કરીને મન ફાવે તેમ મેસેજો કરી રહ્યા છે। આજે વડોદરાની નામાંકિત સ્કૂલ છે CBSE બ્રાઇટ સ્કૂલ છે CBSEની, એ 12,000 રૂપિયાનો મેસેજ કરી રહી છે કે આજે તમારે 12,000 રૂપિયા તમારે ભરવાના છે એડવાન્સ ફી તરીકે। અત્યાર સુધી બરોડા ઝોનની વાત કરું તો 23-24ના તમામ શાળાઓના તમામ ઓર્ડરો કમ્પ્લીટ થઈ ગયા છે,
પરંતુ જ્યાં સુધી આપણી આ ટીમ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી કદાચ દરખાસ્ત પણ અમે વર્કઆઉટ નથી કરી શકતા અને આગામી લગભગ અઠવાડિયામાં જ આ નિમણૂકો થઈ જાય તેવી શક્યતા લાગી રહી છે. બીજી રજૂઆત એમની એવી હતી કે અમુક શાળાઓ દ્વારા એડવાન્સ અમાઉન્ટ ફી તરીકે મંગાવી રહી છે. એ અમાઉન્ટ ખૂબ મોટી છે અને એ ન માંગવામાં આવે એવો કોઈ પત્ર અમારે ત્યાંથી કરવામાં આવે એટલે કે એફઆરસી તરફથી કરવામાં આવે એવી એમની રજૂઆત છે. જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં છેલ્લા 12 દિવસથી એમઆરઆઈ મશીન બંધ હાલતમાં છે અને જેને પગલે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે એમઆરઆઈ કરાવવા માટે ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં વધુ રકમ ચૂકવવી પડી રહી છે. એક તો લાંબા સમય બાદ જીજી હોસ્પિટલમાં એમઆરઆઈની સુવિધા આપવામાં આવી હતી અને જે ખૂબ જ ટૂંકા ગાળામાં આ સુવિધા બંધ થતાં દર્દીઓ તેમજ લોકોમાં નિરાશા જોવા મળી રહી છે અને સરકાર આ સુવિધા વહેલી તકે ફરી ચાલુ કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. પ્રજાના પ્રશ્નોને વાચા આપી અને જે મહા લડાઈ કરી અને જે એમઆરઆઈ મશીન કરોડોના ખર્ચે જામનગર ને જીજી હોસ્પિટલને મળ્યું હતું છે, જે છેલ્લા 15 દિવસથી બંધ હાલતમાં છે અને લોકોને મુશ્કેલી પડી રહી છે. અને જે પ્રાઇવેટ એમઆરઆઈ જે લોકો કરે છે તેના સાથે એમઓયુ કરેલા છે કે તેને સીધો લાભ દેવા માટે શું આ મશીન બંધ છે તેને રિપેર કરવામાં નથી આવતું. તો અમારી વિપક્ષ તરીકે માંગણી છે કે તાત્કાલિક ધોરણે જે કરોડોના ખર્ચે પ્રજાની સુખાકારી માટે જે એમઆરઆઈ મશીન જીજી હોસ્પિટલમાં લગાડેલું છે તેને તાત્કાલિક જે પણ કંઈ થતું હોય કે રિપેર કરી અને તાત્કાલિક લોકોને તેની સેવા મળી રહે તે માટેના કાર્ય તાત્કાલિક ધોરણે કરવા જોઈએ. ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે ઓપન ગુજરાત સ્વાદ મહોત્સવ 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં રાજ્યભરમાંથી આવેલ પ્રજ્ઞાચક્ષુ બહેનોએ વાનગીઓ બનાવી હતી તેમજ અંધ વ્યક્તિઓ શું શું કરી શકે તેની જનજાગૃતિ લાવવા માટે પ્રથમ વખત આવો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી ઝવેરીભાઈ ઠકરાર સહિત સામાજિક તેમજ રાજકીય અગ્રણીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વેરાવળ ચોપાટી ખાતે એક અનોખા પ્રકારનો એક સ્વાદ ઉત્સવ ઓપન ગુજરાત અંધ બહેનો માટેનો એક અહીંયા કાર્યરત થયો છે, જેમાં ખાસ કરીને અલગ અલગ વાનગીઓ બહેનો દ્વારા કે જે પ્રજ્ઞાચક્ષુ બહેનો છે, જે આપણે જાણીએ છીએ કે બહેનો અંધ હોય તો કંઈ ન કરી શકે પણ કંઈનો હુનરને બહાર લાવવા માટે એક ઓપન ગુજરાત આ એક અનોખો પ્રકારની સ્પર્ધા અને સ્વાદ ઉત્સવ જેમાં મહેમાનો દ્વારા અને દાતાશ્રીઓ દ્વારા અહીંયા સંપૂર્ણ આયોજન થઈ રહ્યું છે અને તેમાં સંપૂર્ણપણે જે બનેલી વાનગી છે તેનું જાહેર જનતા અને મહેમાનોને ટેસ્ટ કરવામાં આવશે. 2 વર્ષથી વેરાવળ ખાતે અમારી આ સંસ્થા કાર્યશીલ છે, જેમાં અંધ દીકરા દીકરીઓ રહેવાનું જમવાનું એ બધું નિઃશુલ્ક પ્રાપ્ત કરે છે, જેમાં એમને રસોઈ, કમ્પ્યુટર, મ્યુઝિક જેવી અલગ અલગ વસ્તુઓમાં નિષ્ણાત બનાવવામાં આવે છે અને એમાંના ભાગ સ્વરૂપી આજે સ્વાદ ઉત્સવ કાર્યક્રમ રાખ્યો છે. લોકો એવું માને છે કે અંધ મહિલાથી આ બધી વસ્તુ અશક્ય, પણ અમે એવું માનીએ છીએ કે નથિંગ ઇમ્પોસિબલ વર્ડ ઇન માય ડિક્શનરી. ગામમાંથી ને આ જે અંધ બહેનો છે ને એના વિશેનો અમે કાર્યક્રમ કર્યો છે કે જે ગુજરાતના અલગ અલગ ખૂણેથી અલગ અલગ બહેનો આવેલી છે અને વેરાવળમાં આવીને એ લોકોને એવી રીતના બતાવવાનું છે કે અંધ બહેનો છે એ પણ જો રસોઈ કરી શકે છે. અમુકના માઇન્ડમાં એવું હોય કે આ લોકો કેવી રીતના રસોઈ કરશે, શું કરશે એમ, તો એ બધાને બતાવવા માટે કે અંધ બહેનો પણ કંઈક કરી શકે છે. એટલે અલગ અલગ પુલાવ છે, અલગ અલગ વાનગીની અમે આ સ્પર્ધાને અહીંયા એક શું કહેવાય સ્ટોલ ઊભા કર્યા છે ને બધાને બતાવ્યું છે કે જો અંધ બહેનો પણ આવી રીતના પ્રોગ્રામ કરી શકે. પાલનપુરમાં મોરિયા ખાતે 60 નદી સેરા નાઈ સમાજનો 5મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. નાઈ સમાજના 3 ડોતોર, ધાંધાર અને ગઢવાડા સમાજનો સંયુક્ત સમૂહ વિવાહ યોજવામાં આવ્યો હતો. આ સમૂહ લગ્નમાં કુલ 14 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. ત્યારે નવદંપતીઓને આશીર્વાદ આપવા માટે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી અને ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. બનાસકાંઠાના વડગામ તાલુકામાં મોરિયા ગામે શ્રી 60 નદીશેરા ન્યાયી સમાજ દ્વારા સમાજના 14 દીકરા દીકરી પ્રભુતામાં
પગલાં માંડી રહ્યા છે. અમારે અહીંયા મોરિયા મુકામે 60 નદીસરા સમાજના, ગઢવાડા સમાજના, દોતોદ સમાજના કુલ 14 વરઘોડિયાના અમે એક જ જગ્યાએ મોરિયા વાડી ખાતે લગ્ન કરાવી રહેલ છે. આ સમૂહ લગ્ન બહુ અતિ ઉત્સાહથી અમે કરી રહ્યા છીએ. આ સમૂહ લગ્ન અમારો 5મો સમૂહ લગ્ન છે. દાહોદના ફતેપુરામાં એસએસસી અને એચએસસીની પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી દ્વારા આગેવાનો અને ડીજેના સંચાલકો સાથે બેઠક કરવામાં આવી હતી. દાહોદમાં લગ્નની સિઝન હાલ તો પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે અભ્યાસ કરતા બાળકોને ખલેલ ના પહોંચે અને ધ્વનિ પ્રદૂષણ ના થાય એ માટે ડીજે રાત્રિના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા દરમિયાન બંધ રાખવા માટે તાકીદ કરી છે અને જો ડીજે સંચાલકો નિયમોનું ચુસ્તપણે પાલન નહીં કરે તો કાયદેસરની કાર્યવાહી કરવા માટે પણ જણાવ્યું હતું. હાલમાં જે એસએસસી એચએસસીની પરીક્ષાઓ માર્ચ મહિનામાં શરૂ થઈ રહેલી છે તેમાં લગ્નના તહેવારના પ્રસંગો બી આવી રહેલા છે, જેથી ડીજે સંચાલકો સવારે 6 થી સાંજના 10ની મર્યાદામાં જે ધ્વનિ પ્રદૂષણ એક્ટ છે ઔદ્યોગિક એકમ વિસ્તારમાં, વાણિજ્ય એકમ વિસ્તારમાં, રહેણાંક વિસ્તારમાં અને શાંત વિસ્તારમાં જે સુપ્રીમ કોર્ટે નક્કી કરેલા ડેસિબલ છે એ પ્રમાણે આ એમના સાઉન્ડ છે એનો ઉપયોગ કરી અને વગાડે. તિલકવાડા પોલીસ સ્ટાફના માણસો દ્વારા દેવલિયા ચોકડી ખાતે ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. દેવલિયા ચોકડી ખાતે આવતા જતા વાહન ચાલકોને ફૂલ આપી અને ટ્રાફિક નિયમો વિશે સમજણ પણ આપવામાં આવી હતી. તો લાયસન્સ, પીયુસી, ગાડીના કાગળ, બાઇક ચાલકોએ હેલ્મેટ વગેરે નિયમિત રીતે સાથે રાખવા અને કાયદાનું પાલન કરવા માટે પોલીસ દ્વારા અપીલ કરવામાં આવી હતી. તેમજ ટ્રાફિક નિયમોની માહિતી આપવા માટે પેમ્પલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. વાહન ધીમે ચલાવો, તમારા ઘરે પરિવાર રાહ જુએ છે તેવો સંદેશ પણ પાઠવવામાં આવ્યો હતો. આ સાથે જ દરેક વાહન પર રેડિયમ લગાડી અને રાત્રિ દરમિયાન થતા અકસ્માતને રોકવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. તિલકવાડા પોલીસની આ કાર્યવાહીથી વાહન ચાલકોમાં ખુશી જોવા મળી હતી અને લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. દાહોદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ તેમજ રોડ સેફટી અંગેની ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. ત્યારે દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા દાહોદમાં ઝાલોદ હાઈવે પર જતી ગાડીઓમાં લાલ કલરની રેડિયમ પટ્ટી લગાડી રોડ સલામતી અંગેનો સંદેશ આપવામાં આવ્યો હતો. મોરબી ટંકારા ખાતે દયાનંદ સરસ્વતીની 200મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી થઈ રહી છે, જેમાં દેશ વિદેશમાંથી લાખોની સંખ્યામાં આર્ય સમાજના અનુયાયીઓ તથા ભાવિકો પધાર્યા છે અને ઉત્સાહભેર મહોત્સવમાં સહભાગી થયા છે. ત્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ આચાર્ય દેવવ્રત દ્વારા કાર્યક્રમની મુલાકાત લેવામાં આવી હતી. આજે મોરબી જિલ્લો નસીબદાર છે. પહેલાં તો માનંદ સરસ્વતી દયાનંદ સરસ્વતીના 200 વર્ષની જન્મજયંતિની ઉજવણી અને મોરબી જિલ્લામાં શ્રીમદ રાજચંદ્ર ગાંધીજીના ગુરુ એવા જે 2 સ્થળ છે એમાં જે ટંકારામાં કાર્યક્રમ મહામહિમ રાજ્યપાલ આજે રાષ્ટ્રપતિ આવ્યા, મહામહિમ રાજ્યપાલ અને મુખ્યમંત્રી, અને ટંકારાને એક નગરપાલિકા આપી અને બ્રિજનું નામ પણ દયાનંદ સરસ્વતી રાખવામાં આવ્યું. અયોધ્યામાં બનાસકાંઠાના દર્શનાર્થીનું મૃતક ગોરધન ઠાકોર મોત થયું છે. તો રામ જન્મભૂમિ નજીક દર્શન માટે લાઇનમાં ઊભા હતા અને ત્યારે ચક્કર આવતા જમીન ઉપર ઢળી પડ્યો હતો. તાત્કાલિક અયોધ્યામાં આવેલ શ્રીરામ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો, પરંતુ દર્શનાર્થીને તબીબે મૃત જાહેર કર્યો હતો. મૃતકના મૃતદેહને વિમાન મારફતે યુપી સરકાર અને ગુજરાત સરકારના તંત્ર દ્વારા વતન પહોંચાડવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી દ્વારા બનાસકાંઠા જિલ્લામાંથી સ્પેશિયલ આસ્થા ટ્રેન દ્વારા રામ ભક્તોને રામલલ્લાના દર્શનાર્થે અયોધ્યા અહીંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યાં અમારા ગામના ગોરધનભાઈ નાગજીભાઈ ઠાકોર જેઓ દર્શનાર્થે ગયા હતા, તેઓ સવારે વહેલા રામ ભગવાનના દર્શન કરવા માટે મંદિરથી થોડેક જ દૂર રહ્યા અને તરત જ એમને એટેક આવતા તાત્કાલિક એમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ત્યાં ડૉક્ટરોએ મૃત જાહેર કર્યા. ગોરધનભાઈ નાગજી અને બધા સાથમાં હતા. એમને
ચક્કર આવવાથી ભાઈ બેઠા અને અટક આવ્યો એટલે એમનું મૃત્યુ ચક્કર આવ્યા એટલે અમે તંત્રને જાણ કરી અને દવાખાને લઈ ગયા. દવાખાનામાં ડૉક્ટરે અમને મૃત જાહેર કર્યા. પછી એમની બોડી અહીંયા લાવવા માટે કેસાજી અને યુપી સરકારે અમને ખૂબ મદદ કરી. છેક અહીંયા નોખા ગામ સુધી પહોંચતા ત્યાં સુધી મદદ કરી અને ગુજરાત સરકારનો અને યુપી સરકારનો ખૂબ ખૂબ આભાર. અને સરકારે અમને કંઈક આર્થિક સહાય કરે, મદદ કરે એવી આશા. સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં એસટી ડેપોમાં સવારના 5:45 ધાંગધ્રા અમદાવાદ રૂટની બસ સમયસર ન આવતા બુકિંગ કરાવેલ મુસાફરો અટવાયા હતા અને જેના કારણે મુસાફરોને અગવડતા પણ પડી હતી. જ્યારે ડેપો મેનેજરને ફોન કરતા ફોન પણ ન ઉપાડતા અહીં મુસાફરોમાં રોષ જોવા મળ્યો હતો. તો મુસાફરોની પરીક્ષા હોવાથી 5:45 સમયની બસ 6:30 વાગે આવતા મુસાફરોમાં રોષ ફેલાયો હતો. જ્યારે પૂછપરછની બારી ઉપર મુસાફરો રજૂઆત કરતા તેમને યોગ્ય જવાબ પણ ન આપવામાં આવ્યો હતો. ધાંગધ્રા અમદાવાદની બસ 5:45 છે, હજી આવી નથી અને લેટ થઈ ગઈ છે. અમારે એક્ઝામ છે, અમે એક્ઝામ સેન્ટરે 5 મિનિટ મોડું થાય કે 1 મિનિટ લેટ થાય તો બી અમને અંદર જવા દેતા નથી કે અમને આગળ આવવા દેતા નથી. હજી બસ આવી નથી, અમારે કરવું શું? તમે રજૂઆત કરી ખરી? તમે રજૂઆત કરવા છતાં પણ હજી આવે એવા વાયદા આપે છે. બરોબર, રિઝર્વેશન કરેલું છે. રિઝર્વેશન કરવાનો મતલબ શું છે? રિઝર્વેશન કર્યું હશે એનો કંઈ હશે તો ખરી ને. ડેપો મેનેજરને ફોન કરે, ફોન કરવા છતાં એમ કહે છે કે તમને ડ્રાઈવરનું સેટિંગ કરી આપી એમ કે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ગુજરાત ક્રિકેટ એસોસિએશનની 87મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી અને જેમાં જિલ્લા કક્ષાના મેદાનોને જાળવણી માટેના મુદ્દાઓને લઈને વાર્ષિક ફંડમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં બીસીસીઆઈની મેચો માટે 90% રકમ જિલ્લા કક્ષાને આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જે અત્યાર સુધી 70% જ મળતો હતો. તેમજ નિવૃત્ત મહિલા ક્રિકેટરોને પણ આગામી દિવસોમાં પેન્શન મળશે તેવી જાહેરાત આ સામાન્ય સભામાં કરવામાં આવી હતી. જે બીસીસીઆઈ જે ક્રિકેટરોને પેન્શન આપે છે પણ 25થી ઉપર રણજી ટ્રોફીવાળાને બીસીસીઆઈ પેન્શન આપે છે. તેથી તેની નીચે રણજી ટ્રોફી રમેલાને પેન્શન મળતું નહોતું. જે નરેન્દ્રભાઈ સાહેબ અને અમિતભાઈ સાહેબે નિર્ણય 2011માં ગુજરાત ક્રિકેટ એસોસિએશનમાં લીધો હતો, તેની રકમમાં પણ 25% વધારો જયભાઈએ અત્યારે કર્યો છે નવા ધારાધોરણ પ્રમાણે. તેઓએ ડિસ્ટ્રિક્ટનું ક્રિકેટ કેમ ઉપર લાવવું તેના માટેના ઘણા બધા સૂચન કર્યા હતા અને તે બાબતે ચર્ચા થઈ. ડિસ્ટ્રિક્ટ એસોસિએશનોએ પણ ઘણા બધા પ્રપોઝલ મૂક્યા હતા, જે જયભાઈએ ખૂબ સારી રીતે માન્ય રાખ્યા અને જેનાથી આવનારા દિવસોમાં ડિસ્ટ્રિક્ટને આર્થિક લાભ પણ થવાનો છે અને આર્થિક લાભ થશે તો જ વધારે સારું પરિણામ મેળવી શકીશું તેવું આજે જયભાઈએ ડિસિઝનો લીધા છે. રાજકોટ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજગુરુએ પોલીસ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા અને તેમણે ડ્રગ્સ, દારૂ અને ગાંજાનું વેચાણ ખુલ્લેઆમ થાય છે તેવા આક્ષેપ કર્યા છે. અને ત્યારબાદ રાજકોટ શહેર પોલીસ કમિશનરે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે જણાવ્યું છે કે જે ઇન્દ્રનીલ રાજગુરુએ આક્ષેપ કર્યા છે તે તથ્ય વિહોણા છે. શહેરમાં ક્રાઇમના કોઈ ચકચારી કેસો ડિટેક્ટ ના થયા હોય તેવું નથી બન્યું. તો અહીં એફઆઈઆરના માધ્યમથી સારી કામગીરી થઈ રહી છે. અરજદારોની તમામ વિગતો ગૃહ વિભાગમાં મોકલી છે. અપહરણના કેસની જે વાત કરવામાં આવી હતી અને તેમાં પણ તપાસ કરી રહ્યા છે. તો એનડીપીએસ અને દારૂમાં અમે કાર્યવાહી કરી છે. તમામ કેસો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જે ક્રાઇમની વિગત હતી, ક્રાઇમમાં કોઈ પણ એવા મોટા ચકચાર કેસ રાજકોટ શહેર પોલીસ દ્વારા ઓળખાયેલ રહેલ નથી. તમામ કેસો પણ આપણે જેટલા બી ચકચારી કેસો હતા, મોટા કેસો હતા, એમાં તમામ કેસોમાં રાજકોટ શહેર પોલીસને ખૂબ સારી સફળતા મળી હતી. એકંદરે ગયા વર્ષે ખૂબ સારી કામગીરી થઈ. અમુક જે બાબતોની ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા પ્રેસ કોન્ફરન્સમાં જે પ્રશ્નો ઉપસ્થિત કર્યા હતા એને આજે આપને સમક્ષ અમે આ જવાબ રજૂ કરીએ છીએ. સુરતના અમરોલી વેદાંત ઇન્ડસ્ટ્રી આઉટર રિંગ રોડની ઘટના સામે આવી છે. તો બાઇકો આમને સામને ટકરાતા અકસ્માત સર્જાયો હતો. 3 લોકોને અકસ્માતમાં ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ પણ લઈ જવામાં આવ્યા હતા
રોડ ઉપર મોટા બમ્બ મૂકીને તેમનું યોગ્ય કામ કરવામાં નથી આવ્યું તેવા આક્ષેપ પણ કરાયા છે. તો રોંગ સાઈડથી આવતા વાહનો ઉપર રોક લગાવવા માટે લોકોએ હવે માંગ કરી છે. રાજકોટની સિટી બસ સેવા વિવાદમાં આવી છે ત્યારે ડ્રાઈવરો કંડક્ટરો એ છાત્રો સાથે ગેરવર્તન કરતા હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. બસો ખખડધજ હાલતમાં અને અનિયમિત ચાલતી હોવાનો આરોપ છાત્રોએ લગાવ્યો છે. તો NSUIની આગેવાનીમાં વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી. ઘણા ખરા સમયથી વિદ્યાર્થીઓને સિટી બસની કારણે હાલાકી ભોગવવી પડતી હોય છે. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ આરે સિટી બસને કારણે તેની અનિયમિતતાને કારણે ખૂબ જ હાલાકી ભોગવવી પડતી હોય છે અને મુશ્કેલીઓ પડે છે. તેને કારણે વિદ્યાર્થીઓએ વારંવાર RMC કચેરી રજૂઆત કરવા છતાં પણ કોઈ યોગ્ય પ્રકારના પગલાં લેવામાં આવેલ નથી. તેથી આજે વિદ્યાર્થીઓને સાથે રાખીને NSUI દ્વારા RMC કમિશનરશ્રીને રજૂઆત કરવામાં આવશે, આવેદનપત્ર આપવામાં આવશે અને કોઈ યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં NSUI વિદ્યાર્થીઓને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરશે. બાબરાના ધરાઈ ગામમાં આવેલી બાલમુકુંદ હવેલીના ટ્રસ્ટીઓ દ્વારા હવેલીના વૃદ્ધ મહિલા ટ્રસ્ટીને બહાર ગામ ગયા હતા અને ત્યારે ટ્રસ્ટીઓ એ વૃદ્ધાના બંધ મકાનના તાળા તોડીને ઘરનો સામાન બહાર ફેંકી JCB દ્વારા વૃદ્ધાનું મકાન તોડી પાડવામાં આવ્યું છે. તો રોકડ અને દાગીના ટ્રસ્ટીઓ દ્વારા લઈ જવામાં આવ્યા હતા અને ત્યારે વૃદ્ધ મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરવા માટે ભટકી રહ્યા હતા, પરંતુ પોલીસે 7 મહિના સુધી પોલીસ ફરિયાદ દાખલ કરી નથી. આખરે 5 દિવસ પહેલા વૃદ્ધ મહિલાની ફરિયાદ લેવામાં આવી છે. ત્યારે પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઊભા થયા છે. ફરિયાદ દાખલ કરવામાં આવી છતાં આરોપીને પકડવામાં આવ્યો નથી. આગેવાનોએ રોષ સાથે આવેદનપત્ર આપી અને કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદન આપવાનું કારણ એ હતું કે ધરાઈ ગામના બાલમુકુંદ હવેલીના એક વૃદ્ધ માતાના આજથી 7 મહિના પહેલાં મકાન પાડી નાખવામાં આવ્યું હતું. તો જે મકાન પાડ્યું હતું એમની ફરિયાદ આજથી 5 દિવસ પહેલાં જે લોકોએ મકાન પાડ્યું હતું લેવામાં આવી છે. અને એ ધરાઈ ગામના એક આગેવાન સરપંચના પતિ એવા પરેશભાઈ કાપડિયાને ઉપર ગાડી ચડાવવામાં આવી, જીવલેણો હુમલો કરવામાં આવ્યો. અને માતાજીને ન્યાય મળે, જે માતા નૈનાબેન છે જોશી, એને ન્યાય મળે એ માટે બાબરા તાલુકાના બધા આગેવાનો, ધરાઈ ગામના આગેવાનો અને મુખિયાજી હવેલીના આગેવાનો બધા દ્વારા મામલતદારશ્રી અને PSI શ્રી બાબરા એને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આવેદન આપવામાં મારા વિસ્તારમાં ધરાઈ ગ્રામ પંચાયતમાં બાલમુકુંદજીની એક હવેલી આવેલી છે અને ત્યાં ટ્રસ્ટીઓને અંદરો અંદર માથાકૂટે 84 વર્ષના માજીનું મકાન પાડી નાખ્યું અને માજીને ન્યાય મળે. 7 મહિના પહેલાં માજીને અમે અહીંયા અમારી પાસે આવ્યા હતા અને એને એમ કીધું કે આવું થયું છે, તમે કીધું કાંઈ વાંધો નહીં, ન્યાય મળશે. તો 7 મહિના પહેલાં મકાન પાડી નાખ્યું. અંતે હમણાં એને અહીંયા અમે ગુનો દાખલ કરેલો છે જે ટ્રસ્ટી વિરુદ્ધ. અને તમામ તાલુકાના ચૂંટાયેલા સભ્યો, જિલ્લા પંચાયતના, તાલુકા પંચાયતના, નગરપાલિકાના સંગઠન, અમારું ભારતીય જનતા પાર્ટીનું બધા સાથે રહી અને આવેદનપત્ર આપેલું છે. રાજકોટમાં એમ્સની ઢીલી કામગીરી સામે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યો હતો. તો કોંગ્રેસ નેતાઓ વિરોધ કરવા માટે એમ્સ હોસ્પિટલ પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ નિવેદન આપ્યું હતું કે ઉદ્ઘાટનના વાંકે IPD જેવી સુવિધાઓથી લોકો વંચિત છે અને સાથે જ અનેક સાધનો ઉદ્ઘાટનના વાંકે બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. તો પ્રધાનમંત્રી મોદીની ઉદ્ઘાટનની તારીખમાં પણ હજુ ફેરફાર થશે અને લોકો સુવિધાઓથી વંચિત રહેશે. ગૌરવ અને સૌરાષ્ટ્રની ગૌરવ એવી એમ્સ હોસ્પિટલ જ્યારે રાજકોટમાં બને છે, પણ જે ઓગસ્ટ 2023માં આ એમ્સ હોસ્પિટલનું કાર્ય જે બિલ્ડિંગ છે એ પૂર્ણ થઈ અને સંપૂર્ણ લોકો માટે કાર્યાન્વિત થવાનું હતું, એના બદલે અત્યારે જે કન્સ્ટ્રક્શન જે છે એ 2 વર્ષ સુધી ડિલે થયું છે. ત્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમિશનવાળી 40% કમિશનવાળી સરકાર જે છે એ માત્ર ને માત્ર પોતાના તાઇફા કરવામાં જ પૂર્ણ છે, પણ
જે લોકોની જે સુવિધા માટે થઈને આ જ્યારે એમ્સ હોસ્પિટલ બને છે તો કન્સ્ટ્રક્શન કામ પણ ખૂબ જ એની ગુણવત્તા પણ ખૂબ જ નબળી છે. તો અમે એમ્સના જે એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે એને આજે અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. ગુજરાત@7 માં હાલ આટલું જ. પળે પળની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ ચેનલ. નમસ્કાર.